હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિંગ વિથ રિધિમાં. તો આજે આપણે બનાવીશું મસાલા ભીંડી. કેવી મસ્ત મસાલા ભીંડી. તેના માટે આપણે 500 ગ્રામ જેટલા ભીંડા લઈશું અને તેને છસ પાણી વડે ધોઈ અને તેને કટિંગ કરી લેશું. તેને વચ્ચે ચેકો પાડીને આવી રીતે કટિંગ કરવાનું છે. જો મોટા હોય ને તો 2 કટકા કરવાના અને નાના હોય ને તો 1 કટકો કરવાનો. આ મુજબ તેને કટ કરી લેશું. આ મુજબ કટ કરી લેવાના. મારી ચેનલના રસોઈના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી રીતે તેને કટ કરી લેવાના. જો તમારે ઘરમાં વધારે સદસ્ય હોય તો તમે એ મુજબ ભીંડી લઈ શકો છો. મારા 4 થી 5 સદસ્ય છે ઘરમાં, તો મેં એ મુજબ 500 ગ્રામ ભીંડી લીધી છે. હવે ત્યારબાદ તેને આપણે પકાવવાની છે. અત્યારે કોઈ જાતના મસાલા એડ કરવાના નથી. ફક્ત નમક અને હળદર જ એડ કરવાની છે. તો ગેસ ચાલુ કરીને તેની ઉપર કઢાઈ રાખી દઈશું અને જે ભીંડામાં જે લાળ હોય છે તેને બાળવા માટે આપણે 2 ચમચી તેલ નાખીશું ભીંડામાં અને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ભીંડા પાકી ન જાય ત્યાં સુધી. અને તેને હલાવતા રહીશું. અને ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. ભીંડાનું શાક એકદમ થોડુંક સ્પાઇસી હોય તો જ મસ્ત લાગે, એટલે એ મુજબ તમારે મસાલા અને નમકને બધું એડ કરવાનું. થોડીક હળદર નાખી દઈશું. 1 નાની ચમચી એવી હળદર એડ કરી દેવાની અને સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું. આ મુજબ નમક એડ કરી દેવાનું અને ત્યારબાદ તેને ફરી મિક્સ કરતું રહેવાનું. ભીંડાને પાકવામાં ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ તો થશે જ. તેને એકદમ હલાવતું રહેવાનું. જો તમે મૂકી નહીં દેવાનું, બાકી છે ને તે નીચે તળિયે ચોંટી જશે. આ જ મુજબ તેને મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ તેને થોડી વાર રહેવા દેવાનું અને મિક્સ કરતું રહેવાનું. અને 1 મોટું એવું ટમેટું લેશું અને તેને નાની સાઈઝમાં સુધારી લેશું. આ મુજબ તેને સુધારી લેવાનું અને થોડુંક એવું લસણ લેશું. બીજી કોઈ પણ શાકભાજી આમાં એડ કરવાની નથી, ફક્ત લસણ અને ટમેટું એડ કરવાનું છે. તો આપણું ટમેટું નાની એવી સાઈઝમાં કટ થઈ ગયું છે. હવે આપણે લસણને ખાંડડીને દસ્તા વડે પીસી લેશું. ત્યારબાદ તેને પીસી લેવાનું અને સાથે સાથે ભીંડાને પણ હલાવતા રહેવાનું, એટલે તે ચોટે નહીં. તો આપણી લસણની પેસ્ટ પણ તૈયાર છે અને ટમેટાં પણ તૈયાર છે સુધારેલા. અને થોડાક એવા મીઠા લીમડાના પાંદ લેવાના. એકદમ ચીકણા છે ભીંડા. જો એ છૂટા પડવા માંડે ત્યાં સુધી તેને મિક્સ કરવાના, ત્યાં સુધીમાં તે પાકી જશે. જોશો કે એકદમ મસ્ત ભીંડા પાકી ગયા છે અને હવે ચીપચીપ પણ નથી થતા. જેમાં લાળ હતી તે લાળ બળી ગઈ છે. હવે આપણે એક બીજી કઢાઈ લેશું અને જેમાં આપણે તેલ ગરમ કરીશું. અહીંયા જેટલા આપણે ભીંડા હોય તે મુજબ તેલ એડ કરવાનું. મેં અહીંયા 2 ચમચી તેલ એડ કર્યું છે. જો વધારે ભીંડા હોય તો 3 થી 3.5 ચમચી તેલ એડ કરવાનું અને તેલને ગરમ થવા દેવાનું. કોઈ જાતના રાઈ કે જીરું એવા મસાલા નાખવાના નથી. ફક્ત ને ફક્ત લીમડાનો જ અહીંયા વઘાર કરવાનો છે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ લો કરીને આપણે તેમાં લીમડાના પાન એડ કરી દઈશું. લીમડાના પાનથી મસ્ત સુગંધ આવશે ભીંડાના શાકની. અને ત્યારબાદ તેમાં જે આપણે નાની
નાનું સુધારેલું ટમેટું અને જે પીસેલું લસણ હતું તે એડ કરી દેવાનું અને જ્યાં સુધી ટમેટાં પાકે નહીં ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું. એકદમ ટમેટા એકદમ મસ્ત પાકી જવા જોઈએ. ખાલી આપણે જે આ ચમચી હોય ને એ મારીને જોઈ લેવાનું કે તે પાકી ગયા કે નહીં. આવી રીતે મિક્સ કરતું રહેવાનું અને ટમેટાને પાકી જાય ત્યારબાદ તેમાં ધાણા જીરુંનો પાવડર અને જો નમક આપણે એમ લાગતું હોય કે ભીંડા પકાવવા ટાઈમ ઓછું નાખ્યું તો આમાં પણ થોડુંક એવું નમક એડ કરી દેવાનું. આપણા ટમેટાં મસ્ત પાકી ગયા છે તો આપણે તેમાં લાલ ચટણી અને ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું. આપણે જો ભીંડા પહેલાં પણ એડ કરી શકીએ ધાણા જીરુંનો પાવડર ને ચટણી, અને ભીંડા પહેલાં નાખી થોડીક વાર તેને ટમેટા સાથે મિક્સ કરી અને પછી તેની ઉપર પણ ધાણા જીરુંનો પાવડર ને ચટણી એડ કરી શકીએ. આ મુજબ તેને મિક્સ કરી લેવાનું. અને ત્યારબાદ તેમાં આપણે ચટણી થોડીક વધારે નાખવાની, કેમ કે ભીંડાનું શાક થોડુંક તીખું સ્પાઇસી હોય તો જ ભાવે, તો જ મસ્ત લાગે, ખાવામાં મજા આવે. તો મેં અહીંયા 2 ચમચી ચટણી એડ કરી છે. તમારી મુજબ એડ કરવાની ચટણી. અને 1.5 થી 2 ચમચી આપણે ધાણા જીરુંનો પાવડર એડ કરીશું. અને ત્યારબાદ તેને મિક્સ કરતું રહેવાનું. લો ફ્લેમ ઉપર ચટણીને પાકવા દેવાની એટલે તે મસ્ત પાકી જાય અને જે મસાલાનો ચટણીનો કાચો સ્વાદ ન આવે અને તે એકદમ મસ્ત પાકી જાય. જોશો તમે કે કેવો મસ્ત ભીંડાનો કલર આવવા લાગ્યો છે, એકદમ લાલ. તેને મિક્સ કરતું રહેવાનું. ગેસની ફ્લેમ લો રાખવાની એટલે જે ચટણીને છે તે બળે નહીં. અને ભીંડી મસાલામાં ક્યાંય આપણે પાણી એડ કરવાનું નથી અને કોઈ જાતના બીજા મસાલા પણ એડ કરવાના નથી, જેમ કે જીરું ને રાઈ ને એવું કાંઈ. જોશો મિત્રો કેવું મસ્ત મસાલા ભીંડી તૈયાર થઈ ગઈ છે. તો મારી આવા વિડીયો જોવા માટે રસોઈના મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.